મજાનું આજે રજા હતી તો હવે વરસાદ થઈ ગયો તો ખાતર પણ જો આપણે નાખી રહ્યા છીએ. એક ફેરી ઓલી નાખી હતી ને આજે ફેર નાખવાની છે. ગઠ્ઠા થઈ ગયા છે વરસાદના કારણે. આખા ક્ષેત્રમાં ખાતર બધું નાખી દેશે. એ આપણે આદમીની હેલ્પ કરાવવી જરૂરી છે. એવું સારું નથી એટલે આદમી હેલ્પ કરે બૈરે થોડું ઘણું કરવું પડે ટેકો પહેરી ને જ્યાં સરસ મજાની થઈ ગઈ છે. એક ફેરી ખાતર તો હવે નાખી દીધી હતી ને બીજી લાયા છે. જ્યારે તમે જોયું હવે બીજી વાર વીડિયામાં આપણે જ્યાં સરસ મજાની મોટી મોટી થઈ જશે ને થોડાક આવ્યા છે ઉજળા થઈ ગયા છે. સરસ મજાનું ઝીણું ખાતર લાવવાનું, બહુ મોટું નિરાવાનું ગળે નહીં. બધું નાખી દેશે. ઓકે રાજી 5 ભાગ વગર. હેલો દોસ્તો, આપણે વરસાદ થઈ ગયો હતો હવે ખાતર પૂકી કાઢે એટલે સરસ મજાની ઘાટ થઈ જાય. બંને ભેગે થઈને જો ખાતર નાખી રહ્યા છે. આજ તો રજા હતી એટલે જ્યારે બહુ સરસ થઈ જશે. હજુ તમે બીજી વાર જોશો જ્યારે ખૂબ મોટી થઈ જશે. 2 થેલી ખાતર તો આપણે અત્યારે નાખી દીધું છે. પછી વરસાદ આવ્યા ત્યારે 1 થેલી ખાતર નાખ્યું હતું. તો ખાતર વગર કશું નહીં. ખાતર નાખો તો જ ધોન થાય, એમને એમ તો ના થાય. અત્યારે માણસને વ્યસન હોય ને એવું ખેતીમાં પણ વ્યસન થઈ ગયું છે. ખેતીમાં ખાતર નાખો તો જ બધું વસ્તુ થાય છે, ના કે અનાજ કોઈ થતું નથી. જેમ માણસને વ્યસન વધી જાય એમ જમીને વ્યસન વધી ગયું છે. બરાબર, અત્યારે વ્યસનવાળી જમીન થઈ ગઈ એટલે બધું કરવું પડે છે. ઓકે. જય ભોલેનાથ. ઓમ નમો શિવાય, 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 ઓમ નમો શિવાય. જય મોના બાપા, જય રૂપદેવી. હેલો મિત્રો, આ શ્રાવણ મહિનો છે. ભોલેનાથના દર્શન કરવા આવ્યા છીએ. આજ બપોર આઈટમ છે અને શિવ ભગવાનના દર્શન કરીએ. શિવ ભગવાન દર્શને પ્રસાદ ચડાવીએ. ફળ છે અને મંદિરું કહેવાય સોમનાથને પ્રસાદ ચડાવીએ. અને તમે મિત્રો શ્રાવણ મહિનો છે, શંકર ભગવાનને દર્શન કરવા જાજો અને ખૂબ આશીર્વાદ લેજો. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય મારી. એવું સરસ મજાના આજે સોમવાર હતો ને સરસ મજાના જો શંકર ભગવાન દર્શન કરવા આવ્યા હતા. એ સરસ મજાનું જો મંદિરો લાયા છે, દીવો ચાલુ છે. એ સરસ મજાના બીજી પત્તા પણ ચડાવી જશે ને જયારે અગરબત્તી ચાલુ કરી નાખશો. શ્રાવણ મહિનાના સોમવારે જો ગૌનું આપણે આવ્યા ત્યાં વંદાવીને દર્શન કરવા. આ મંદિર છે મારા ગૌનું. બારે સરસ મજાનું જો બારે મંદિર બહુ સરસ છે. ને સોમવારે હોય તો શંકર ભગવાન દર્શન કરવાનું જરૂરી છે. જો અગરબત્તી કરી નાખશો. શંકર ભગવાન ખૂબ ભૂલ્યા હતા અને મારા પતિ પણ ખૂબ ભોળા છે. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. સરસ મજાના ઓમ ભોલેનાથ. તમારી વાત સફળ થઈ જાય છે. આપણે
રેડી આય. આ પકડ બગડ જયશંકર થોડે મને હું પકડ પેલા સાબુત રહેતું ને જય માતા કાલિકા માતા જય માતા. હેલો દોસ્તો, અમારી શંકર ભગવાનનું મંદિર છે. આ દર્શન કરવા આવ્યા હતા. સરસ મજાના દર્શન થઈ ગયા. હવે આ કબૂતરો છે. કબૂતરો છે, દર્શન કરો અને કબૂતરે દાણા નાખો. ખૂબ આભાર. ફોન થાય બહુ દાણા નાખો તો વિજયમાં મંદિર છે. વિજયમાં દર્શન કરી મારું મંદિર છે. જો સરસ મજાના તેલમાં દર્શન કરાયા છે. બહુ સરસ મજાનો વેલો છે, કપોડીનો ને કોથમીનો. વરસાદ પણ જો જોરદાર ચડ્યો છે. હમણાં જોઈ લો તમે, એકદમ અંધારેલું છે વરસાદનું. હવે ફટાફટ આપણે ઘરે પણ જવું પડશે ખેતરમાં. વરસાદ આવ્યા પહેલાં પહોંચી ગયા છે. હવે ચલો ઘરે. હવે નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે મારે કોંગ્રેસ તાલુકામાં જોરદાર વરસાદ પડે છે. દેખો આ વરસાદ આવે છે ત્યારે અને ગામમાં શિવશંકર ભગવાનના દર્શન કરવા ગયા હતા. વરસાદ પડે છે જોરદાર. અત્યારે અમે આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જોરદાર વરસાદ પડે છે. પાણી મીઠું. હા ભાઈ, વરસાદનું પાણી મીઠું એટલે બાકી દુનિયા જોરદાર વરસાદ પડે છે. બહુ પડે છે. ખૂબ ચડ્યો હતો એટલે ફટાફટ આ કોઈ લેવા રહ્યા નથી. એકદમ ગમતી ખાતા ખાઈ ગયા છે. વરસાદ તો ખૂબ પડે છે. ઘરે પછી પહોંચી ગઈ સંત ભગવાન ભગવાન દર્શન આપવાને ખૂબ ઘર બધી જો સરસ મજાનું કોણી મસ્ત નમૂર છે. પણ આવી આ કોણી બહુ જરૂરી છે. મારી જો ગમે આ ગોકુળાચંદ છે. મિત્રવાર કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે. રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનને આરતી કરજો અને કૃષ્ણ ભગવાનને યાદ કરજો. આજ રાત્રે 12 વાગે જન્મ થવાનો છે. જય કૃષ્ણ કનૈયા લાલ કી